સુરતની સાણ શુગર ફેક્ટરીની સભામાં બબાલ થઈ છે। સભાસદો વચ્ચે બબાલ થઈ। સભાસદોને સવાલ પૂછતા રોકવામાં આવતા તેમણે બબાલ કરી। શેરડી કટિંગ બાબતે તેમને સવાલ પૂછવામાં આવ્યા હતા। શુગર સભાસદો એકબીજાના સામસામે આવી ગયા હોવાની પણ વિગતો સામે આવી। નવસારી સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા અને ડોક્ટર વચ્ચે બબાલ થઈ। દર્દીના સગા અને જુનિયર ડોક્ટર વચ્ચેની બોલાચાલી સામે આવી। ડિસ્ચાર્જ ફોર્મ ઉપર સહી કરવાને લઈને બબાલ થઈ હતી। મજૂર આજે નાહી જતો જવાબદારી કોણ લઈ? મેં પટેલજીને બોલાવો મોઠામાં હલગાવો તો હારું ખાધો હલગાવો થોડો મેં કીધું કે મજૂર તમે ગાળાગાળી કરો। તાસ આપ્યું તો કોણે ગાળાગાળી કરી? મજૂરને કોણે ગાળાગાળી કરી? બોલાવાની બા કોણે ગાળાગાળી કરી? તમે વાતો કરો યાર। તમે મજૂરને અમે ગાળાગાળી કરી સાહેબ 40 કોઈટાની ટુકડી કોડીનારથી મંગાવેલી મેં બરોબર છે ગાળાગાળી કરી સાહેબ। સાંભળો સાહેબ 40 કોઈટાની ટુકડી કોડીનારથી મંગાવી। એને એટલી મોટી રકમ માંગી, અમારે ની છૂટકેને જડી કરવી પડી। રાકેશભાઈ તમે અમારે આજે પણ ક્રસિંગ આપણું 66-67 ચાલે જ છે। એવું નથી કે આપણું ક્રસિંગ ઓછું થતું। રાકેશભાઈ વાત એ નથી, આ તો ખુલાસોની એક આજે અમારો ખુલાસો ખાલી એટલો જ છે કે આપણે નક્કી કરીને લાવેલા છે। નક્કી નથી સાહેબ, એવું નક્કી કોઈ કરે વળી? ના એવું કોઈ નક્કી કરે? સમજો આપણે જેટલું પ્રેશર લાવવાનું હોય, ગયા વર્ષે આપણે 1.5 મહિના સુધી આપણે હેડ ડિવિઝન કરી। આ એક બાબત ડેન્જર દુઃખદ કેવી પડે એવી છે કે તમારો બીજો બધો લાખ કંટ્રોલ હોય, આ માણસ પર તમારો 4 આનાનો કંટ્રોલ નથી।